જામનગરમાં ફાયર સ્ટેશન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ધારાસભ્યો, મહાનગરપાલિકાના મેયર, ચીફ ફાયર ઓફિસર સહિતના સભ્યો જોડાયા હતા. મુંબઈના વિક્ટોરિયા ડોકયાર્ડમાં વર્ષ 1944માં આગની દુર્ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો શહીદ થયા હતા, જેમાં તારીખ 14 એપ્રિલે ફાયર ડેની ઉજવણી કરવામાં આવે છે. જામનગર ફાયર બ્રિગેડના જવાનોએ શહીદ થયેલા જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી. 1944માં વિક્ટોરિયા ડોકયાર્ડમાં જે ફાયર સર્વિસના જવાનોએ શહાદત વરી હતી એને યાદ કરીને, તેમજ વખત જે માણસો ફાયર સર્વિસીસના જવાનો શહીદ થઈ ગયા એમને યાદ કરીને આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અહીં ફાયર સર્વિસ હેડક્વાર્ટર્સમાં રાખવામાં આવેલ અને આખો વીક ફાયર સર્વિસ વીક તરીકે જ ઉજવવામાં આવે છે, જેમાં જુદા જુદા અવેરનેસના ટ્રેનિંગ પ્રોગ્રામને બધા રાખવામાં આવે છે અને એ બાને પબ્લિકમાં પણ આ અવેરનેસ આવે કે આજકાલ જે આગો લાગે છે, ખાસ કરીને પબ્લિક ગેધરિંગ પ્લેસીસમાં કે રેસિડેન્સમાં ને એમાં, તો એમને બેઝિક ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ કઈ રીતે ચલાવવા એનો તાલીમ આપવામાં આવે છે, જેથી કે આવું કોઈ નાનો મોટો બનાવ બને તો શરૂઆતના સ્ટેજમાં જ એને કાબૂમાં લઈ શકાય.